નમસ્તે મિત્રો, પીએફના ધારકો માટે એક સરસ મજાના સમાચાર આવી રહ્યા છે. હવે 1 લાખ ઉપર 8,250 રૂપિયા મળશે. કઈ રીતે મળશે જાણો આ વિડીયોમાં સંપૂર્ણ વિગત. મિત્રો, હું છું અગ્રવા કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચાલો જોઈએ વિગતવાર. પીએફ પર 8.25% વ્યાજ દરની નાણાં મંત્રાલયની મંજૂરી. વ્યાજની રકમ 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર કરવામાં આવશે. 1 લાખ પર 8,250 રૂપિયા મળશે. નવી દિલ્હી, લાખો કર્મચારીઓ માટે આખરે ખુશીના સમાચાર આવી ગયા છે. નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા કરાયેલી રકમ પર 8.25% વ્યાજ દરને નાણાં મંત્રાલયે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત સાથે દેશના 7 કરોડથી વધુ મહેનતુ કર્મચારીઓના પીએફ ખાતામાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ નિર્ણયથી કરોડો પરિવારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે તેમની વર્ષોની બચત પર હવે વધુ સારું વળતર મળશે. વ્યાજદરની મંજૂરી એક લાંબી પ્રક્રિયાનો અંત. આ નિર્ણય કોઈ અચાનક નથી આવ્યો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી તેમની બેઠકમાં આ વ્યાજ દર 8.25 પર જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. આ વ્યાજ દર પાછલા નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા વ્યાજ દરની બરાબર છે, જે દર્શાવે છે કે સરકાર અને ઈપીએફઓ બંને કર્મચારીઓના હિતોનું ધ્યાન રાખી રહ્યા છે. ટ્રસ્ટીની મંજૂરી બાદ આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે નાણાં મંત્રાલય પાસે મોકલવામાં આવ્યો હતો, ત્યાંથી તેને હવે લીલી ઝંડી મળી ગઈ છે. આ પ્રક્રિયા પૂરી થતાં જ હવે વ્યાજની રકમ પીએફ ધારકોના ખાતામાં ટ્રાન્સફર થવાનું શરૂ થઈ જશે, જે તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવશે. તમારા પીએફ ખાતામાં કેટલા રૂપિયા જમા થશે એની એક સરળ ગણતરી જોઈએ. ચાલો સમજીએ. જો તમારા એપીએફ ખાતામાં 1 લાખ રૂપિયા જમા છે તો 8.25%ના દરે તમને વાર્ષિક ₹8,250 વ્યાજ મળશે. આ રકમ તમારી બચતમાં સીધો જ ઉમેરો થશે. જો 1 એપ્રિલ 2024 એટલે કે નાણાકીય વર્ષ 2024-25 માટે ઓપનિંગ બેલેન્સ છે, ત્યાં સુધી તમારા પીએફ ખાતામાં કુલ 5 લાખ જમા છે, તો આવી સ્થિતિમાં તમને 8.25% વ્યાજના દરે ₹5 લાખ પર 41,250 રૂપિયા વ્યાજ તરીકે મળશે. આ એક નોંધપાત્ર રકમ છે, જે તમારા ભવિષ્ય માટે એક મોટી સંપત્તિ સાબિત થઈ શકે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વ્યાજ દર પીએફ ધારકો માટે તેમની બચત વધારવામાં કેટલું મદદરૂપ થશે અને તેમને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે. હવે તમારા પીએફમાં પૈસા કેવી રીતે જમા થાય છે એની સંપૂર્ણ માર્ગદર્શિકા. ઘણા લોકોને ખબર નથી હોતી કે તેમના પીએફ ખાતામાં પૈસા કેવી રીતે જમા થાય છે. ઈપીએફઓ એક્ટ હેઠળ કર્મચારીઓના મૂળ પગાર એટલે કે બેઝિક સેલેરી અને મોંઘવારી ભથ્થા એટલે કે ડિયરનેસ એલાઉન્સ ડીએના 12% જેટલી રકમ પીએફ ખાતામાં જાય છે. આ રકમ કર્મચારીના પગારમાંથી સીધી કપાઈ જાય છે. એટલું જ નહીં, કર્મચારી જે કંપનીમાં કામ કરે છે તે કંપની પણ પોતાના તરફથી યોગદાન આપે છે. કંપની કર્મચારીના મૂળ પગાર અને ડીએના 12% જેટલું યોગદાન આપે છે. જોકે કંપનીના આ 12% યોગદાનમાંથી 3.67% જ પીએફ ખાતામાં જાય છે, જ્યારે બાકીના 8.33% પેન્શન યોજના એટલે કે ઈપીએસમાં જાય છે. આ પેન્શન યોજના ભવિષ્યમાં કર્મચારીને નિવૃત્તિ પછી નિયમિત આવક પ્રદાન કરે છે. કર્મચારીના યોગદાનના બધા પૈસા સંપૂર્ણપણે પીએફ ખાતામાં જમા થાય છે, જે તેમની લાંબા ગાળાની બચત અને નિવૃત્તિ માટેનું ભંડોળ બનાવે છે. આમ આ સમાચાર ચોક્કસપણે 7 કરોડથી વધારે પીએફ ધારકો માટે એક મોટી રાહત લઈને આવ્યા છે.
આનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને તેઓ ભવિષ્ય માટે વધુ સારી રીતે આયોજન કરી શકશે. આ એક સકારાત્મક પગલું છે જે કર્મચારીઓના કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તો મિત્રો, આવા જ વધારે મહત્વપૂર્ણ સમાચાર અને અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.